2016માં જ્યારે મહંત સ્વામી મહારાજ ગુરુપદે આવ્યા તે પછીનો પ્રસંગ છે કે જ્યારે બાપા બોચાસણમાં અલ્પાહાર લઈ રહ્યા હતા તે વખતે બધા સંતો હાજર હતા અને તેવામાં જ્ઞાનવત્સલ સ્વામી પણ હાજર હતા. તેમણે એક પ્રવચન કર્યું હતું કે આઈક્યુ, ઇક્યુ અને એસક્યુ એની સમક્ષ બાપા સમક્ષ કહેવાય ને કે એનો ઉલ્લેખ થતો હતો કે આ ત્રણે ત્રણ વસ્તુનો. એટલે સ્વામીએ એવું કીધું કે એસક્યુ એટલે સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ, કહેતા કે એમાં 8 સદગુણો બતાવેલા છે સત્પુરુષના સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટમાં. તો જ્ઞાનવત્સલ સ્વામીએ એવું કીધું કે બાપા આમાં પ્રમુખ સ્વામી મહારાજના 8 ગુણ આવી જાય છે. એટલે એક ગુણ કે અને એની સાથે પ્રમુખ સ્વામી મહારાજનો એક પ્રસંગ કે એવી રીતના 8 ગુણ કીધા અને 8 પ્રસંગ કીધા. એવામાં 6થો ગુણ આવ્યો ને એટલે જ્ઞાનવત્સલ સ્વામીએ બાપાને એવું કીધું કે બાપા આ ગુણમાં તો કહેવાય કે વ્યક્તિ, વાતાવરણ અને કાર્ય આ ત્રણને કહેવાય ને કે ઓછી હાનિ પહોંચે ને એવી ક્ષમતા પ્રમુખ સ્વામી મહારાજમાં હતી. ત્યારે એના ઉદાહરણમાં એક પ્રસંગ કીધો સ્વામીએ કે પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે રાત્રે ઉઠતા ને તો સેવક સંતોને ડિસ્ટર્બ ન થાય ને તો એ ઘડિયાળમાં ટાઈમ બ્લેન્કેટ ઓઢીને જોતા. કેમ? તો કે સેવક સંતો ઉઠી ના જાય એટલા માટે. એવામાં ગુણ સેવકદાસ સ્વામી પણ બાજુમાં જ હતા બાપાની. ત્યારે તેમણે પણ કહ્યું કે સેમ આવું જ મહંત સ્વામી મહારાજમાં છે. તો કે કઈ રીતે? એ કે મહંત સ્વામી મહારાજને રાત્રે સૂવે પછી 3-4 વાર એમને ઉઠવાની ટેવ લઘુશંકા જવા માટે. તો લઘુશંકા કરવા જ્યારે જાય ને ત્યારે કઈ રીતે જાય કે મારી નજરે અમે જોયેલું એ કે ધીમેકથી ગાતરિયું સરકાવે, ધીમેકથી પોચા પગે વોશરૂમ પાસે પહોંચી જાય અને ખબર પણ ના પડે આપણને. અને પછી જ્યારે ફ્લશ કરવાનું આવે ને ત્યારે બાવણું અંદરથી બંધ કરી દે. તો કે કેમ? તો એ કે પાણીનો અવાજ આવે ને સેવક સંતો ઉઠી ના જાય ને એટલા માટે. અને પછી ધીમેકથી આવી પાસે એવી જ રીતે તે સૂઈ જાય, કોઈને ખબર પણ ના પડે. બીજી વિશેષતા એ હતી મહંત સ્વામી મહારાજની કે રાત્રે જેમ સુવડાવ્યા હોય ને એમને કે ચત્તા, તો એ ચત્તા જ સૂવે. તમે સવારે એમને જુઓ ને તો એ ચત્તા જ સૂતેલા હોય. તો એમને કહેવાય ને કે એમને પડખું ફરવાની ટેવ પણ નહીં. શાસ્ત્રીજી મહારાજ કહેતા ને કે સત્પુરુષ કદી પૃથ્વી ઉપરથી જતા નથી. તો તે વાતની પ્રતીતિ કહેવાય કે મહંત સ્વામી મહારાજે અનેકને કરાવી છે. એટલે જ કહેવાય છે કે રૂપ બદલાયું પણ સ્વરૂપ એનું એ જ છે. 25/8/2016 જન્માષ્ટમીનો દિવસ હતો અને સ્વામીશ્રી ચાણસદથી અટલાદરા પધાર્યા. હવે જ્યારે ચાણસદથી અટલાદરા પધારે છે ત્યારે અટલાદરા ગાડી પહોંચે છે અને ધોધમાર વરસાદ પડતો હોય છે. હવે એ વરસાદમાં સ્વામીશ્રી બહાર નીચે ગાડીનો જેવો દરવાજો ખોલે છે અને જે હરિભક્તો બધા જે ત્યાં ભેગા થયા હોય છે 2 કલાકથી ધોધમાર વરસાદમાં ભીંજાતા હતા. ત્યારે બધા એકસાથે જયનાથ બોલાવવા મળે છે અને બાપા આમ આજુબાજુમાં જોવા મળે કે પાછળ જોવે છે. તો કે ઠાકોરજી કેમ? કે ઠાકોરજીને આગળ લાવો. અને બાપાની આ વાત બધા હરિભક્તોને કહેવાય ને કે આમ હૃદયમાં વિંધાઈ ગઈ. આ જ પ્રસંગ તમે જુઓ તો કે 7 જુલાઈ 1998 પ્રમુખ સ્વામી મહારાજ કે લેનોક્સ હિલ હોસ્પિટલમાં અંદર પ્રવેશ કરતી વખતે સૌ પ્રથમ તેમણે હરિકૃષ્ણ મહારાજને આગળ રાખ્યા હતા અને પછી પોતે અંદર ગયા હતા. એટલે જ કહેવાય છે કે ફૂલ બદલાણું પણ ફોરમ તો એની એ જ. ફોરમ કહેતા કે સુગંધ તો એની એ જ છે. 12/9/2016 બાપા મુંબઈમાં બિરાજમાન હતા. પ્રાતઃ પૂજા કરીને આશીર્વચન આપીને બાપા નિત નિવાસ સ્થાને જતા હતા. ત્યારે આશીષ અજમેરા નામનો એક નાનકડો બાળક. હવે એ આશીષ અજમેરા કોણ? તો આપણે જોયું હશે કે એક વિડીયો વાયરલ થયો હતો. એક નાનો એવો બાળક પ્રમુખ સ્વામી મહારાજના જ્યારે ગુરુ હરિદર્શન થતા લાલ ટી શર્ટ પહેરેલું કે બાપાને દર વખતે ફ્લાઇંગ કિસ આપતો અને પ્રમુખ સ્વામી મહારાજ પણ એને સામે ફ્લાઇંગ કિસ આપતા. તો આ વખતે આ બાળક લિફ્ટ પાસે ત્યાં ઊભો રહ્યો અને સેમ જે રીતે પ્રમુખ સ્વામી મહારાજને ફ્લાઇંગ કિસ આપતો ને એ જ રીતે એમણે મહંત સ્વામી મહારાજને ફ્લાઇંગ કિસ આપી. અને સામે મહંત સ્વામી મહારાજે પણ તેને પ્રમુખ સ્વામી મહારાજ જે રીતે એને ફ્લાઇંગ કિસ આપતા ને એ જ રીતે મહંત સ્વામી મહારાજે એ નાનકડા બાળકને આપી. અને ઓલો બાળક કહેવાય કે ખિલખિલાટ રાજીનો રેડ થઈ ગયો. પછી મહંત સ્વામી મહારાજ 2 પગલાં આગળ વધ્યા. પછી એની બાળકની પાછળ જોવે છે
તો એ બાળક એટલો રાજી હતો તો મહંત સ્વામી મહારાજ પાછળ ગયા, એને રાજીપાના આશીર્વાદ આપ્યા અને એના માથે હાથ મૂક્યો. એટલે જ કહે છે કે સ્મિત બદલાયું પણ પ્રીતની રીત, પ્રીત કહેતા કે પ્રેમ કરવાની રીત તો એની એક છે. 2/2/2017 કે બાપા ગઢડાથી વિદાય લઈને સારંગપુર જતા હતા, તો વચમાં બોટાદ આવ્યું. બોટાદ આવ્યું ને ત્યારે સ્વામીશ્રીના ગુણગાનની વાતો ચાલી રહી હતી. એટલે સ્વામીશ્રીએ ગાડી ઊભી રખાવી. કેમ? તો કે એક મુસલમાન ભક્તોનું કહેવાય ને કે ભાવ પૂરો પાડવા માટે સ્વામીશ્રીએ ગાડી ઊભી રખાવી. અને બનતાનું જો બન્યું એવું કે જે બોટાદનું રેલવે સ્ટેશન ફાટક હતું અને ફાટક થયું બંધ. એટલે તેવામાં સ્વામીશ્રીની નજર આપણે કહેવાય કે ભડલીવાળા સુરેશભાઈની ઉપર પડી. એટલે સ્વામીશ્રીએ એમને હાથ ઊંચો કરીને બોલાવ્યા અને સુરેશભાઈ તેની સ્વાભાવિક શૈલીમાં દોડતા દોડતા, આમ કહેવાય કે ગાંડા થઈ ગયેલા, દોડતા દોડતા આવ્યા અને સ્વાભાવિક શૈલીમાં જયનાદો ઉચ્ચારી અને બાપા પાસે આવી ગયા. એટલે જ કહ્યું છે કે સત્પુરુષનું મુખ બદલાયું છે પણ સુખ તો એનું એ જ છે. અને કહેવાય કે 25/6/2017 બાપા એટલાન્ટાના પ્રવાસમાં હતા, વિચરણમાં હતા. ત્યારે રાત્રે તેમને સુવડાવ્યા બાપાને. બાપા સૂતા ન સૂતા તરત બેઠા થઈ ગયા. એટલે શ્રુતિપ્રિય સ્વામીએ પૂછ્યું કે બાપા કેમ બેઠા થઈ ગયા, કાંઈ તકલીફ છે તમને, કાંઈ બીમારી છે? તો બાપા કહે ના. તો એ કે કેમ બેઠા થઈ ગયા? તો એ કે હું પ્રાર્થના કરું છું. એ કે કોના માટે? તો એ કે આપણા દેશમાં વરસાદ થાય ને એની માટે. હવે તમે આ પ્રસંગને સરખાવો કે પ્રમુખ સ્વામી મહારાજે લંડનમાં રાત્રે 2:30 વાગે કે પ્રાર્થના કરી હતી કે આપણા દેશમાં વરસાદ થાય. હવે આમાં જુઓ, હૃદય બદલાણું પણ પ્રાર્થના તો એની એ જ છે. એટલે જ કહેવાય કે ગુરુવર્યની સમાનતાનો વધુ એક પ્રસંગ આપણને અહીંયા જોવા મળે. 8/12/2017 બાપા ધોળકામાં ભોજન લેવા માટે પગથિયા ઉતરતા હતા સીડીના. હવે એ સીડીના પગથિયા ઉતરતા હતા ને તો બાપા અચાનક થોભી ગયા. એટલે જે બાજુમાં સેવક સંતો હતા એ બધા આમ આજુબાજુ જોવા મળ્યા કે બાપા કેમ ઊભા રહી ગયા. પછી બધાની નીચે બાપાની જ્યાં નજર હતી ને ત્યાં બધાની નજર પડી. તો બાપા નીચેનું જે પગથિયું હતું ને ત્યાંથી 3 મકોડા પસાર થતા હતા. એટલે બાપા એ મકોડા પસાર થઈ ગયા ને પછી બાપા નીચેનું પગથિયું ઉતર્યા. હવે આની જોડે તમે પ્રસંગ સરખાવો તો જ્યારે બોચાસણમાં વૃક્ષારોપણ ચાલી રહ્યું હતું ત્યાં 1.5 થી 2 ફૂટનો ખાડો ખોદાણો હતો અને પ્રમુખ સ્વામી મહારાજની નજર એક મકોડા ઉપર પડી હતી. અને પ્રમુખ સ્વામી મહારાજે શું કીધું કે મકોડાભાઈ, હવે આ ખાડામાંથી બહાર નીકળી જાઓ, નકર તમે દટાઈ જશો. હવે જોઈએ આમાં કાયા બદલાણી. કાયા કહેતા કે શરીર બદલાણું પણ કરુણા તો એની એક છે. તારીખ 7/2/2019 કે ધુલિયામાં ચાલતા આનંદ જીવનદાસ સ્વામીએ સ્વામીશ્રીને મંદિર વિશે સમજાવવાનું શરૂ કર્યું કે આ ઠાકોરજીનું રસોડું છે, અહીંયા મંદિર થશે, અહીંયા કાર્યાલય, કે ઇન શોર્ટ કે બધું 100 પગલામાં આવી ગયું. એટલે સ્વામીશ્રીએ ભાર દઈને કહ્યું કે હા એવું જ હોવું જોઈએ ને. 2-3 દિવસ પછી પણ સ્વામીશ્રીએ ફરીથી એવું કીધું કે હા એવું જ હોવું જોઈએ. હવે મજાની વાત તો એ બની કે જ્યારે સ્વામીશ્રી પૂનામાં હતા, પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે પૂનામાં હતા ત્યારે અભય સ્વરૂપ સ્વામી જ્યારે પૂનાના મંદિરની કહેવાય ને કે એમને સમજાવતા હતા ત્યારે સ્વામી બાપાને પૂનાના મંદિરની ડિઝાઇન બતાવવામાં આવી હતી કે બાપા આ જગ્યાએ મંદિર છે, આ ભાગમાં બગીચો થશે આગળ અને પાછળ. હવે એ મંદિરની ડિઝાઇન આર્કિટેક્ટે નક્કી કરેલી. એટલે પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે આ મંદિરને થોડુંક પાછળ લો. હવે પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞા આવી એટલે પાછળ તો લેવું જ પડે. એટલે પછી સ્વામીશ્રીને જણાવ્યું કે સ્વામી આ મંદિર તો આર્કિટેક્ટે ડિઝાઇન કર્યું છે અને આર્કિટેક્ટ એવું કહે છે કે આગળ અને પાછળ 2 જગ્યાએ બગીચાનો કહેવાય સાઇઝ એક સરખી જ હોવી જોઈએ. હવે જો આપણે આ મંદિરને પાછળના ભાગમાં થોડુંક લઈએ તો ઉઠાવ બગડી જાય. એટલે સ્વામીશ્રીએ એવું કીધું કે ડિઝાઇન આર્કિટેક્ટે બતાવી. હવે સંતોને ઠાકોરજીનો થાળ લઈને જવાનો હોય, સંતોને 5 ટાઈમ આરતીમાં જવાનું હોય, આર્કિટેક્ટને ક્યાં રોજ આરતીમાં આવવાનું હોય કે. એટલે એવી રીતે મંદિર પાછળ લેવડાવ્યું બાપાએ. અને આપણે આમાં જોઈએ તો આકાર બદલાયો પણ કાર્યનો પ્રકાર તો એનો એ જ રહ્યો, બંને સત્પુરુષનો. તારીખ 25/8/2022 બાપા આણંદમાં હતા. ત્યાં પાર્થ પરેશભાઈ પટેલ નામનો એક યુવક
મૂળ વતની સુરતના ઓલપાડના ગ્રામ્ય વિસ્તારનો એ વતની. તેણે એવો અનુભવ કરતાં જણાવ્યું કે હવે મને ખૂબ દ્રઢ થઈ ગયું છે કે જે પ્રમુખ સ્વામી મહારાજ હતા ને એ જ મહંત સ્વામી મહારાજ છે. તો કે કેમ એવું? તો કે 2008ની સાલમાં જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ સુરત પધાર્યા ને ત્યારે મારે એમની સમક્ષ એક પ્રસંગ કહેવાનો હતો. એ પ્રસંગ કયો? તો શ્રીજી મહારાજે જે કાકડી અંગીકાર કરી હતી ને એ પ્રસંગ. તો એ કે મેં પ્રસંગ કહેવાનો શરૂઆત કરી. હવે મેં જેવી શરૂઆત કરી પ્રસંગ કહેવાની એટલે પ્રમુખ સ્વામી મહારાજની નજર મારી સામે પડી. અમારા બંનેની 4 આંખો ભેગી થઈ ગઈ. એટલે મેં પ્રમુખ સ્વામી મહારાજને કીધું કે બાપા, જેવી રીતે શ્રીજી મહારાજે કાકડી અંગીકાર કરી હતી એવી રીતે આપ મારી કાકડી અંગીકાર કરશો ને? એટલે બાપાએ લટકું આપ્યું અને હા પાડી. હવે બાપાની પૂજા પતી ને પછી બાપાએ 20,000 હરિભક્તોની સંખ્યામાં એને તેની પાસે બોલાવ્યો અને પ્રેમ આપ્યો. તેવી જ રીતે મહંત સ્વામી મહારાજે પણ સામેથી એને બોલાવ્યો અને એને લાગ્યું કે ખરેખર પ્રમુખ સ્વામી મહારાજે જ કહેવાય ને કે મને મહંત સ્વામી મહારાજમાં રહીને ઓળખી લીધો. હવે આપણે અહીંયા જોઈએ કે સત્પુરુષ તો એના એક છે, માત્ર એનું સ્વરૂપ બદલાણું. તો આવા અનુભવો આપણને અનેક વખત થતા હોય છે. તો આપણે જોયું કે રૂપ બદલાણું પણ સ્વરૂપ તો એનું એક છે. ફૂલ બદલાણું પણ ફોરમ તો એની એ જ છે. મુખ બદલાણું પણ સ્મિત તો એનું એ જ છે. કહેવાય કે હૃદય બદલાણું પણ પ્રાર્થના તો એની એ જ છે. કાયા બદલાણી પણ કાર્યનો પ્રકાર તો એનો એ જ છે. તો આપણને સૌને આપણે જોઈએ કે જેવી પ્રમુખ સ્વામી મહારાજમાં પ્રતીતિ હતી એવી જ એના કરતાં અનેક ગણી વધારે મહંત સ્વામી મહારાજમાં થાય એ જ એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.